હેલો એવરીવન. તો ઘણો ટાઈમ થઈ ગયો 8 થી 10 દિવસ લગભગ થઈ ગયા મેં વ્લોગ અપલોડ નથી કર્યો, કાંઈ હતું નહીં કન્ટેન્ટ. તો પછી વિચાર્યું કે થોડુંક મને મજા નહોતી, એટલે વિચાર્યું કે ભાઈ કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. તો હવે ચાલુ થશે કાનુડાના હિંડોળા. તો ગયા વર્ષે પણ મેં કર્યા હતા, તો આ વર્ષે તો હું સ્ટાર્ટિંગથી જ કરીશ. મહિના સુધીના કરવાના હોય. તો અત્યારે હું એનું બધું ડેકોરેશન ને એવું બધું કરીશ, હિંડોળો ડેકોરેશન ને એ બધું. તો કાલે અમે ગયા હતા થોડુંક સ્ટેન્ડ કે એવું બધું લેવા જોવા ગયા હતા ગામમાં. તો એક ખાલી પાટલો લીધો છે અને આજે સવારે થોડોક હિંડોળો શણગારવો છે. તો લેસ પટ્ટી ને એવું બધું ટોડલિયા ને પોડલિયા ને એવું બધું લેવા ગયા હતા અમે. થોડું ઘણું ઘરમાં પડ્યું છે, તો થોડું આજે ડીઆઈવાય કરીને કંઈક બનાવવાની છું. શું બનશે તો મને નથી ખબર, પણ હું આ ટ્રાય કરીશ કે કંઈક હું મારા હાથે હું કંઈક કાનુડા માટે કંઈક બનાવું. અને ગયા વર્ષે મેં થોડો જે લીધો હતો ને હિંડોળો, એમાં બધું ચીપકાવી ટુએ ટેપ બધું લગાડી અને થોડો બધું બગડી ગયું છે. તો વિચારું છું કે પાછું એકદમ મસ્ત કરી નાખું. તો કાલથી બધું ચાલુ થવાનું છે. તો મારા જે લગ્ન વખતનો જે અંતરપાટ હતો ને, એમાં પણ મેં શ્રીનાથજી છપાવ્યા હતા. તો એ પણ એ કપડું પડ્યું છે, તો એ થોડું એ બાને થોડું કંઈક કામમાં આવશે. તો વિચારું છું કે કઈ રીતે શું ડેકોરેશન, કેવી થીમ શું છે આ તે, તો જોઈએ. અને હમણાં એટલે વ્લોગ નથી કરતી કે થોડીક મને મજા પણ નહોતી, અને પ્લસ કાંઈ કન્ટેન્ટ પણ નહોતું. તો બસ આજે થોડો કંઈ જમવાનો કંઈ પ્લાન નહોતો, પણ વચ્ચે થોડી ઘણી 2 વાગ્યા છે તો ભૂખ લાગી છે. તો વઘારેલી ખીચડી ને તળેલા દાણા ને એવું બનાવું છું, તો ફરી પેટમાં કંઈક રાહત થાય. તો જો હું તમને બતાવું મેં કેટલો બધો જેટલાય પાર્સલ મંગાવ્યા હતા ને એના બધાના મેં બોક્સ બધા સાચવીને રાખ્યા હતા. મને ખબર હતી કે હું કંઈક ને કંઈક તો આમાં કંઈક યુઝ કરીશ એમ. બધું સામાન કાઢ્યું છે અત્યારે. આ બધું હું કંઈક ને કંઈક શેમાક ઉપયોગ કરીશ. આજે બધી વસ્તુ લાવી છું. તો હમણાં કંઈક નવા બ્લાઉઝ પીસ છે, જે કાપડ થોડું ઓછું છે, તો એમને વેસ્ટેડ પડ્યા હતા. તો એ જોઈશ કે કંઈ કામ આવે છે કે નહીં, કઈ રીતે છે. તો લેટ્સ સી, તમને હું અપડેટ આપતી રહીશ. સ્ટાર્ટેડ. ચાલો, તો મેં જમી લીધું છે, હવે હું તૈયારી કરું છું. જો આ છે મારો જૂનો હિંચકો છે. એમાં છે ને બધી જગ્યાએથી આવી રીતે બગડી ગયું છે. તો હવે હું આને ફિક્સ કરીશ, સરસ મજાનું બનાવીશ એકદમ. તો ચાલો સ્ટે ટ્યુન. આ બધી વસ્તુ લઈ આવી છું. આ છે લેસ છે, પેચ છે, થોડા બીડ્સ છે, લેસ પટ્ટી છે, કોકડી એટલે દોરો છે, ગ્લુ છે. અને આ છે ને એ અમારા લગ્નની જે વરમાળા હતી ને એમાં મોતી હતા, તો મેં સાચવીને રાખ્યા છે. જોઈએ હવે શેમાં યુઝ થાય છે. અહીંયા થોડા થર્મોકોલ સાચવીને રાખ્યા છે મેં. બોક્સ છે, થોડા ઘણા કપડા છે, આ એક પૂઠું છે. હું વિચારું છું કે આવી રીતે બેક ડ્રોપ આવી રીતે પાછળ કંઈક બનાવું. જોઈએ હવે, લેટ્સ સી. તો ટ્રે છે, જોઈએ હવે. ઘણો બધો સામાન છે, આવી રીતે કપડા છે અમુક. આ ટોપલી છે, ફ્રૂટ બાસ્કેટ ટાઈપ, એટલે ગિફ્ટમાં આપણે હેમ્પરમાં ને એવી રીતે આપે ને એમાં. તો ચાલો, હજી તો મને નથી ખબર કે શું બનશે. તો ફાઇનલ પ્રોડક્ટ તમને ધીમે ધીમે હું પ્રોગ્રેસ આપતી જઈશ. બાય. પેચ અને હું એમાં વિચારું છું આ રીતે બેઠકમાં મેઇન ઝૂલામાં, અને આ મિરર વર્ક વાળી જે લેસ છે એ. A few moments later. તો ફાઇનલી ગુંદરવાળા હાથ
એક હિંચકો તો પૂરો કર્યો મેં. હવે બતાવું તમને. આ એમનું આસન છે. તો ફાઇનલી એક ઝૂલો બની ગયો છે. રાહત છે. હવે હું વિચારું છું પાછળનું સરસ બેકડ્રોપ બનાવું. એના માટે છે ને ઓલું પૂઠું હતું ક્યાં ગયું? આ પૂઠું છે. તો આમાં હું કંઈક વિચારું છું કે કંઈક શ્લોક કે એવું કંઈક લખું. તો લેટ્સ વેટ એન્ડ વોચ કે શું આમાં બને છે. જો બધો મેસ કચરો કચરો કરી નાખ્યો છે. જો આ છે મારું અંતરપાટનું કપડું. હવે આમાં મને એવું લાગે છે કે ઇસ્ત્રીની જરૂર લાગે છે મને તો. કે હાલે એવું છે ખબર નથી પડતી. તો મેં છે ને મીશોમાં હજી મંગાવ્યું છે ઓલું બેકડ્રોપ ના પાઇપ ને એવું આવે ને ઈ. પણ ત્યાં સુધી મેં કીધું આવી રીતે સેલ્ફ છે તો એને યુઝ કરી તો કદાચ કામ આવી જાય. તો આમ તો સેટ તો થઈ ગયું છે પણ થોડીક વધારે જ કરચલી છે. જોઈએ હવે. ખબર નઈ બધું સેટઅપ તો કરવા દે પછી જોઈએ હાલો કે હું થાય બાકી ઇસ્ત્રી મારી દેસ. મારો ઝૂલો કેવો લાગ્યો એ મને કેજો. કાલે બધું આખું ડેકોરેશન કરીને પછી કાલનો વિડીયો હું મૂકીશ કે ભાઈ ફાઈનલ ડેકોરેશન. કારણ કે કાલે પેલો દિવસ છે હિંડોળાનો. તો હું તમને કહીશ કે કેવો રહ્યો. શું ડેકોરેશન કર્યું, શું બનાવું છું, શું નથી બનાવતી. વાઘા ને બધું બતાવીશ તમને કાલે. તો ચાલો આજના માટે આટલું જ. કાલ ફરી મળશું. બાય.